આજે એક વર્ષ પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે। કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ। તો આજે અમે એક વર્ષ પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે। શું આજે શું બનાવવાનો છો? અને લીલા લસણના ભજીયા બનાવવાના છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। લીલા લસણના ભજીયા બનાવવાના છે। તો એના માટે આ લીલું લસણ લીધું છે 1 વાટકી, અને આ લીલા મરચાંની પેસ્ટ છે, કચરા વાટેલા છે, અને આ બેસન લીધું છે, અને ખાવાનો સોડા છે, અને આ લીંબુ। સોડાની ઉપર લીંબુનો રસ થોડો નાખીશું। મીઠું સ્વાદ અનુસાર તમે ચાખીને નાખી શકો છો। તેલ આપણે જ્યારે ખીરું બનાવીએ ત્યારે જ ગરમ કરવા મૂકી દેવાનું। તો તેલ ગરમ થઈ ગયું છે। ધાણા, મેથી, લીલું લસણ બધું મળતું જ હોય તો ભજીયા સરસ લાગે। ધીમા તાપે જ થવા દેવાના છે। તમને બધાને એવું લાગશે કે આ રસોડું અલગ છે। પેલા વિડીયોમાં અમારા ઘરે વણનામાં બનાવતા હતા, આ મારા વિશાલનું ઘર છે। તો જો 11 વાગી ગયા છે અને જો અમે તો નાસ્તો તૈયાર કરીએ છીએ તમારા માટે સ્પેશિયલી બનાવ્યા છે અમે ભજીયા, અને એ પણ લસણના, લીલું લસણના। આપણે આટલા બધા વિડીયો બનાવ્યા પણ મેં હજુ લીલું લસણના તો ભજીયા નહીં જ ખાધા। હવે આજે બનાવીએ છીએ મમ્મી વિડીયો, તો આજે ખાઈશું ભજીયા લીલા લસણના। આપણા લીલા લસણના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। મસ્ત પોચા પોચા એવા સરસ ભજીયા આપણા થયા છે લીલા લસણના। તો ચાલો આપણે હવે ચા બનાવી દઈએ, અને ચા સાથે હજુ અમે નાસ્તો કર્યો નથી। ભજીયા તૈયાર થઈ ગયા છે, ને આવા ભજીયા તમે પણ મારો વિડીયો જોઈને બનાવજો અને ટેસ્ટ કરજો, અને પછી કહેજો કે કેવા તમને લાગ્યા ભજીયા। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ।